જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ઓનલાઈન અભ્યાસમાં આપ સર્વ બાળકોનું સ્વાગત છે. ધોરણ 6 માં અંગ્રેજી વિષયમાં આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરીએ. યુનિટ 4 નું નામ છે વોચ યોર વોચ. એટલે વોચ એટલે કે ઘડિયાળ અને વોચ એટલે જોવું પણ થાય કે તમારી ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે. તો આ યુનિટ 4 આખું છે એ ઘડિયાળ રિલેટેડ જ છે. ઘડિયાળ રિલેટેડ કેટલા વાગ્યા અને આપણે કેટલા વાગ્યાને શું અંગ્રેજીમાં કહી શકીએ એ બધી જ વિગતો આપણને યુનિટ 4 માં આપેલી છે. એમાં એક્ટિવિટી 1 માં જોઈએ તો એમાં રાઇમ છે, રાઇમ ગાવાની અને સમજતી જવાની છે. શરૂઆત કરીએ. પેજ નંબર 36 પર આપેલું છે એ આપણે જોઈએ. એમાં શું છે તો કે એક્ટિવિટી 1 માં પહેલા તો રાઇમ છે એ આપણે રાઇમ આપેલી છે એ જોઈએ. The town clock says 6 o'clock. Town clock says, town clock માં કેટલા વાગ્યા છે અથવા town clock છે એટલે કે ટાવરની ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે તો કે 6 વાગ્યા છે. તો town clock કેટલા વાગ્યા છે તો કે ટાઉન ક્લોક માં 6 o'clock 6 વાગ્યા છે. એટલે કે ટાવરની ઘડિયાળમાં 6 વાગ્યા છે. પછી ધ કિચન ક્લોક સેઝ 8 o'clock એટલે કે રસોડાની ઘડિયાળમાં 8 વાગ્યા છે. કેટલા વાગ્યા છે તો કે 8 વાગ્યા જે ટાવર ઘડિયાળ છે એમાં 6 વાગ્યા છે અને રસોડાની ઘડિયાળમાં 8 વાગ્યા છે. હવે ત્રીજું જોઈએ. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. ડેડીની ઘડિયાળમાં એટલે કે એના પપ્પાની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે 6 વાગ્યા છે. કેટલા વાગ્યા છે તો કે 6 o'clock. એટલે કે આ ત્રણ અલગ અલગ ઘડિયાળ આપણને પોયમમાં આપેલી છે. પહેલા તો ટાઉન ક્લોક એટલે કે ટાવર ઘડિયાળમાં 6 વાગ્યા છે. કિચન ક્લોકમાં એટલે કે રસોડાની ઘડિયાળમાં 8 વાગ્યા છે અને ડેડીઝ ક્લોકમાં કેટલા વાગ્યા છે એના પપ્પાની ઘડિયાળમાં જે રિસ્ટ વોચ છે કાંડા ઘડિયાળ છે એમાં 6 વાગ્યા છે. હવે આગળ જોઈએ. મમ્મી સેઝ ધેટ 1 is past and 1 is 1 hour late. એના મમ્મી એને સમજાવે છે કે આ ત્રણ ઘડિયાળ છે એમાંથી એક છે ઈ આગળ છે અને એક છે પાછળ છે. એટલે કે એક વહેલી છે અને એક મોડી ઘડિયાળ છે અને એક છે ઈ ટાઈમે છે. વન ઇઝ રાઈટ બટ વિચ ઇઝ ઇટ. શું કે છે? એક છે ઈ આગળ છે, એક છે પાછળ છે અને એક બરોબર ટાઈમે છે. પણ કઈ ટાઈમે છે એ ખબર નથી. આઈ રિયલી ડુ નોટ નો. સાચે જ હું જાણતી નથી. આપણે વચ્ચે એક લાઈન રહી ગઈ છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. મને એવી આશા છે મારે મોડું થયું હશે નહીં, કારણ કે ઘડિયાળ છે એ અલગ અલગ ટાઈમ દર્શાવે છે. ટાવર ઘડિયાળમાં 6 વાગ્યા છે, રસોડાની ઘડિયાળમાં 8 વાગ્યા ને પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા છે. એટલે જે બાળક છે એને સ્કૂલે જવા માટે કઈ ઘડિયાળનો સમય નોંધવો અથવા કઈ ઘડિયાળને અનુસરવી એ એને ખબર હોતી નથી. એટલે એના મમ્મીને કહે છે ત્યારે એને મમ્મી એવું કહે છે કે બેટા એક ઘડિયાળ આગળ છે અને એક પાછળ છે અને એક ટાઈમે છે, પણ કઈ ટાઈમે છે એ ખબર નથી. તો આપણે આમ જોઈએ નોર્મલી તો 6 બતાવે છે, એકમાં 7 બતાવે છે. ડેડીઝ વોચમાં 7 બતાવે છે, 6 બતાવતા નથી. તો અહીંયા જોઈએ તો એકમાં 6 વાગ્યા બતાવે, એકમાં 7 વાગ્યા 8 બતાવે. તો વચ્ચેનો ટાઈમ કયો છે તો કે 7 વાગ્યાનો છે એ વચ્ચેનો ટાઈમ છે. 6 વાગ્યાનો છે એ 1 કલાક વહેલો છે. 8 વાગ્યાનો છે એ મોડો છે અને 7 નો ટાઈમ છે. એટલે 7 વાગ્યા કઈ ઘડિયાળમાં છે તો કે ડેડીઝ વોચમાં. તો ડેડીની વોચ છે એ સાચી ઘડિયાળ છે. આ હતી આપણી પોયમ. આ પોયમમાં આપણે શું શીખ્યા હતું કે જે મમ્મી દ્વારા અલગ અલગ ઘડિયાળમાંથી જે સાચો સમય દર્શાવવામાં આવ્યો મમ્મીને ખબર હોતી નથી, પણ આના દ્વારા આપણે સમજણ મેળવી શકીએ કે કઈ ઘડિયાળ સાચી છે. આપણે ફરી વખત પોયમ જોઈ લઈએ કે ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. નગર ઘડિયાળ છે અથવા જે ટાવરનું મોટું ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે તો કે એમાં 6 વાગ્યા છે. રસોડાની ઘડિયાળમાં 8 વાગ્યા છે.
અને પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. મને એવું છે કે મારે મોડું થયું હશે નહીં. મમ્મી સેઝ ધેટ 1 ઇઝ ફાસ્ટ. એના મમ્મીએ શું કીધું કે એક ઘડિયાળ છે એ મોડી છે અને એક છે એ વહેલી છે અને એક છે એ મોડી છે. 1 ઇઝ રાઈટ. એક સાચી છે પાછી. બટ વોટ ઇઝ ધેટ? પણ વિચ ઇઝ ઇટ? કઈ ઘડિયાળ સાચી છે એ ખબર નથી. આઈ રિયલી ડુ નોટ નો. સાચે જ હું જાણતી નથી કે કઈ સાચી છે. પણ આપણે આમાં જોઈએ કે યાર ખબર પડે કે વચ્ચેનો ટાઈમ કયો છે તો કે 7 વાગ્યા. તો 7 વાગ્યા હશે. હવે એક્ટિવિટી 1 રિલેટેડ તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. અને આજે આના સ્પેલિંગ છે. આમાં સ્પેલિંગ કયા આવે તો કે ટાઉન ક્લોક એટલે કે ટાવરનું ઘડિયાળ, પછી કિચન ક્લોક એટલે રસોડાનું ઘડિયાળ, વોચ એટલે કે કાંડા ઘડિયાળ જે ડેડીઝ વોચ હતી એ કાંડા ઘડિયાળ, પછી હોપ એટલે કે આશા રાખવી, ટુ બી લેટ એટલે કે મોડા પડવું, રાઈટ એટલે કે સાચું, અને નો એટલે કે જાણવું. આટલા સ્પેલિંગ છે એ હું તમને ફોટો દ્વારા મોકલીશ. અને જો આના સિવાયના પણ જો તમને કોઈ ન આવડતા તો એ તમે મને પૂછજો. હવે એક્ટિવિટી આમાંથી પ્રશ્નો કયા કયા પૂછાઈ શકે એ જોઈ લઈએ આપણે. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ધ ડેડીઝ વોચ એટલે કે પપ્પાની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે 7 વાગ્યા છે. પણ પૂછું છું શું પ્રશ્ન કેવો પૂછાઈ શકે તો કે વેર ઇઝ ધ મિનિટ હેન્ડ એન્ડ ડેડીઝ વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ. ડેડીની ઘડિયાળમાં મિનિટ કાંટો ક્યાં હશે તો કે ડેડીની ઘડિયાળમાં મિનિટ કાંટો 12 પર હશે. એ છે એક્ટિવિટી આપણે બીજા પાના પર પાઠ્યપુસ્તકમાં આપેલું છે એમાં જોઈએ. તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે. ચિત્રની મદદથી તેના જવાબ આપવાના છે. ધારો કે અવર હેન્ડ અને મિનિટ હેન્ડ બધાની ઘડિયાળમાં ટાઉન ક્લોક, કિચન ક્લોક અને ડેડીઝ ક્લોક, ડેડીઝ વોચ એ બધામાં કઈ જગ્યાએ છે એ આપણે લખવાનું છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ કયો કાંટો છે. કલાક કાંટો કઈ જગ્યાએ છે અને મિનિટ કાંટો કઈ જગ્યાએ છે. ટાઉન ક્લોકમાં પહેલા તો ટાઉન ક્લોક લખીએ. ટાઉન ક્લોકમાં ક્યાં છે મિનિટ કલાક કાંટો તો કે ટાઉન ક્લોકમાં એટ 6 પર છે. પછી તો કે કિચન ક્લોકમાં ક્યાં છે કલાક કાંટો તો કે એટ 8 પર છે. અને ડેડીઝ વોચમાં ક્યાં છે તો કે એટ 7. હવે શેની વાત કરવાની છે તો કે મિનિટ કાંટો બધામાં ક્યાં હશે તો કે 12 પર. ઉદાહરણ એક આપણને આપેલું છે તો ત્યાં શું લખશું બધામાં એટ 12, એટ 12 અને એટ 12. બધામાં આવી જ રીતે કોષ્ટક આપણે આપેલું છે એના આધારે આપણે લખી શકીએ કે કલાક કાંટો ક્યાં હશે તો કે 6 ઉપર, કલાક કાંટો ક્યાં હશે તો કે 8 ઉપર, કલાક કાંટો ક્યાં હશે તો કે 7 ઉપર. અને બરોબર જો 6 વાગ્યા હોય, 7 વાગ્યા હોય કે 8 વાગ્યા હોય બરોબર જો હોય ત્યારે શું હોય મિનિટ કાંટો ક્યાં હોય 12 ઉપર જ હંમેશા હોય છે. તમને ઘડિયાળમાં જોતા આવડે જ છે. હવે એમાંથી બીજા કયા પ્રશ્નો પૂછાઈ શકે તો કે હાઉ મેની ક્લોક્સ આર ધેર ઇન ધ હાઉસ. કેટલી ઘડિયાળ દર્શાવવામાં આવી છે ઘરમાં. there is a શું કીધું છે there is a one clock in the house. ઘડિયાળ એક દર્શાવવામાં આવેલી છે ઘરમાં. what does the town clock says? town clockમાં કેટલા વાગ્યા છે તો કે 6 વાગ્યા છે. where is the short hand in the town clock? town clockમાં એટલે કે નાનો કાંટો ક્યાં છે તો કે 6 પર છે. 6 વાગ્યા છે એટલે 6 ઉપર છે. where is the long hand in the kitchen clock? રસોડાની ઘડિયાળમાં લાંબો કાંટો ક્યાં આવેલો છે તો કે એટ 12 ઉપર, 12 પર. મેં બધા જ માં કીધું કે કલાક કાંટો જે આ સમય છે ત્યાં આપેલો છે અને મિનિટ કાંટો છે હંમેશા બધામાં 12 પર આપેલો છે કારણ કે શાર્પ 6 વાગ્યા છે, શાર્પ 7 વાગ્યા છે, શાર્પ 8 વાગ્યા છે એટલા માટે. હવે એક્ટિવિટી 2 ની વાત કરીએ તો આપણે એનું નામ શું છે એક્ટિવિટી 2 આપણે જોઈએ. એક્ટિવિટી 2 નું નામ છે પાઠ્યપુસ્તકમાંથી જોવો તમે ધ સ્પેરો સ્વીટ.
સ્પેરો સ્વિંગ નો અર્થ શું થાય? તો કે ચકલીનો હિંચકો, ચકલીનો ઝૂલો, એની વાત છે. ચકલીના ઝૂલાની વાત શું છે આપણે સ્ટોરી તરફ જઈએ ત્યારે ખબર પડે. હવે ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર, એટલે કે જૂના બજારમાં આવેલું ટાવરનું ઘડિયાળ છે ઇઝ વેરી ઓલ્ડ, ખૂબ જ જૂનું પણ છે. ઓલ ધ થ્રી હેન્ડ્સ ઓફ ધ ક્લોક ક્વેરલ વન ડે, એટલે કે જે આ જૂના બજારમાં આવેલું ટાવર ઘડિયાળ છે એના ત્રણેય કાંટાઓ ઝઘડે છે. ક્વેરલ ઝઘડે છે. એમાં અલગ અલગ કાંટાઓ છે એ કે છે ધ થિન હેન્ડ શાઉટેડ, એટલે કે થિન હેન્ડ એટલે શું થાય? તો કે પતલો કાંટો જે આપેલો છે એ પતલો કાંટો એટલે કયો થાય? સેકન્ડ કાંટો થાય છે. એટલે કે સેકન્ડ કાંટો છે એ કે છે બૂમો પાડે આઈ એમ વેરી ફાસ્ટ, ઝઘડે છે એટલે એમ કે છે હું તો ખૂબ જ ઝડપી છું. ત્યારે લોંગ હેન્ડ સ્ક્રીમ, લાંબો કાંટો છે, મિનિટ કાંટો છે એ કે છે બટ આઈ એમ નોટ વેરી સ્લો, શું કે છે? હું કાંઈ બહુ ધીમો નથી, તું ઝડપી છો તો હું કાંઈ બહુ ધીમો નથી. તો શોર્ટ હેન્ડ નોડેડ, એટલે કે જે કલાક કાંટો છે ખાલી ડોકું હલાવે છે, આ બંને ઝઘડે છે ત્યારે. ધ થિન હેન્ડ સે, એટલે કે જે સેકન્ડ કાંટો છે એ કે છે યુ ઓલ રન આફ્ટર મી, સેકન્ડ કાંટો એમ કે છે કે તમે બધા જ મારી પાછળ ચાલો છો. ત્યારે મિનિટ કાંટો એમ કે છે નો આઈ હેવ માય ઓન સ્પીડ, શું કે છે? મારે તો મારી પોતાની સ્પીડ છે, હું કાંઈ તારી પાછળ ચાલતો નથી. શોર્ટ હેન્ડ સેડ નથી, કલાક કાંટો કાંઈ કહેતો નથી. આ બંને ઝઘડે છે, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો છે એ બંને ઝઘડે છે, ત્યારે કલાક કાંટો કાંઈ કહેતો નથી. આગળ શું થાય છે? થિન હેન્ડ ટિકટોક, ટિકટોક એટલે શું થાય? તો કે મિનિટ કાંટાએ કહ્યું અથવા એને દર્શાવ્યું, શું કીધું? યુ આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ, શું કહે છે? હું વિજ્ઞાન અને બીજા શેમાં ઉપયોગી છે? તો કે સ્પોર્ટ્સ, રમતમાં ઉપયોગી છું. આપણે સેકન્ડ કાંટાનો ઉપયોગ સેકન્ડ કોઈ પણ રમત માટે કોઈ સેકન્ડમાં પૂરું થવાનું હોય રમત તો આપણે એમાં સેકન્ડ કાંટાનો ઉપયોગ કરીએ છીએ. એટલે એમ કે છે કે હું વિજ્ઞાન અને રમતમાં ઉપયોગી છું. ત્યારે લોંગ હેન્ડ, મિનિટ કાંટો એમ કે છે કે આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ, હું તો બધા માટે ઉપયોગી છું, તું તો ખાલી વિજ્ઞાન અને રમત માટે જ ઉપયોગી છો. હવે આગળ જોઈએ. નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી, હવે જે કલાક કાંટો છે ગુસ્સે થાય છે. આ બંને જણા છે એ ઝઘડે છે ત્યારે કલાક કાંટો ગુસ્સે થાય છે. સ્ટોપ યોર નોઇઝ, શું કહે છે? તમારો ઘૂંઘાટ બંધ કરો. વિકી હાર, અને તે આ બંનેને એમ કહે છે તમારો બકવાસ બંધ કરો અને લાત મારે છે. કોને? મિનિટ કાંટાને અને કલાક કાંટાને લાત મારે છે. કોણ? મિનિટ કાંટાને અને સેકન્ડ કાંટાને કલાક કાંટો લાત મારે છે. અને પછી શું થાય છે? ધ થિન હેન્ડ ધ લોંગ હેન્ડ ફેલ ડાઉન, અને મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો નીચે પડી જાય છે. લાત મારે છે એટલે નીચે પડી જાય છે. કારણ કે ઘડિયાળમાં કઈ રીતે હોય તો કે પેલા સૌથી નીચે સૌથી ધીમો ચાલે છે એ કયો છે? તો કે કલાક કાંટો છે સૌથી ધીમો ચાલે છે એટલે સૌથી નીચે હોય. પછી મિનિટ કાંટો કલાક કાંટાથી થોડો ઝડપી ચાલે છે એટલે એના પછી હોય. અને સેકન્ડ કાંટો સૌથી આગળ હોય કારણ કે ઝડપી ફરતો હોય એટલા માટે. ત્યારે જ્યારે જે કલાક કાંટો છે એ લાત મારે છે એટલે મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો બંને નીચે પડી જાય છે. હવે આ થયું ત્યારે આ જે ઘટના છે એ બનેલી કોણ જોવે છે? તો કે કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ. કાનજીભાઈ આ વસ્તુ જોવે છે કે જે જૂના બજારમાં આવેલું ટાવર ઘડિયાળ છે એના બે કાંટાઓ નીચે પડી ગયા છે. He looked up to set his wrist watch. એ કાનજીભાઈ છે સૌથી પહેલા જોયું ને તેને પોતાના કાંડા ઘડિયાળમાં ટાઈમ સેટ કરવા માટે ઊંચે જોયું ત્યારે એને ખબર પડી કે આમાંથી કાંટા તો પડી ગયા છે. ત્યારે કાનજીભાઈ શું કરે છે કે he looked up to set his wrist watch. He informed the municipality, અને મ્યુનિસિપાલિટીમાં એ ફરિયાદ કરે છે અથવા કહે છે, સૂચવે છે કે આ જે જૂના બજારમાં આવેલું ઘડિયાળ છે ને બંને કાંટાઓ પડી ગયા છે અથવા ઘડિયાળ બગડી ગઈ છે. The municipality replaced it with digital clock. ડિજિટલ ઘડિયાળ સાથે જે નંબર વાળી આવે છે જૈવિક એની સાથે બદલી દે છે જે ટાવર ઘડિયાળ હોય એને, કારણ કે એના કાંટા તો પડી ગયા છે ને હવે નવું કઈ બની શકે એમ નહોતું એટલે એને નવી ઘડિયાળ જે ડિજિટલ ક્લોક છે એ ગોઠવી દે છે. બટ ધેન અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. અને જે ચકલી છે એ ચીફ ઓફિસર પાસે જાય છે અને કહે છે કે એને કમ્પ્લેન કરે છે. શું કમ્પ્લેન કરે છે? વેર ઇઝ માય સ્વિંગ?
મારો હિંચકો ક્યાં ગયો? તમે ડિજિટલ ઘડિયાળ સાથે બદલી નાખી ટાવર ઘડિયાળને, એટલે મારો હિંચકો જતો રહ્યો છે. એટલે મારો હિંચકો ક્યાં ગયો છે? વેર શેલ આઈ સીટ, સિંગ એન્ડ પ્લે? ક્યાં હું બેસીશ, હું ગીતો ગાઈશ અને રમીશ, એમ કે છે. કારણ કે ચકલી છે એ ટાવરમાં આવેલી ઘડિયાળના 3 કાંટાઓ છે ફરતા હતા, ત્યાં એ રમતી હતી, ગીતો ગાતી હતી અને હિંચકા ખાતી હતી. ધ સ્પેરો સ્વિંગ્સ આવી રીતે કહેવાનું. કારણ કે ચકલી આપણને એમ થયું કે ચકલીની તો આમાં કાંઈ વાત જ નથી. પછી છેલ્લે ખબર પડી એન્ડમાં કે અહીંયા ચકલીની છે ટાવર ઘડિયાળ સાથે શું સંબંધ હતો. હવે પ્રશ્નો કેવા પૂછાઈ શકે? તો કે ટાવર ક્લોક ક્યાં આવેલું હતું? તો કે જૂના બજારમાં. પછી કોણ ઝઘડી રહ્યું હતું? તો કે ઓલ ધ 3 હેન્ડ્સ ઓફ ધ ટાવર ક્લોક. ટાવર ઘડિયાળના 3 કાંટાઓ ઝઘડી રહ્યા હતા. એમાં કયા કાંટાઓ હતા? તો કે થિન હેન્ડ એટલે કે સેકન્ડ કાંટો, લોંગ હેન્ડ એટલે મિનિટ કાંટો, અને ત્રીજો કયો હતો? શોર્ટ હેન્ડ એટલે કે કલાક કાંટો. 3 ની વાત કરવામાં આવેલી હતી. થિન હેન્ડ અને મિનિટ હેન્ડ એટલે કે સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો બંને ઝઘડી રહ્યા હતા. ત્યારે જ કલાક કાંટાએ છે એને લાત મારી અને બંને કાંટાઓ નીચે પડી ગયા. કાનજીભાઈને એને કાંડા ઘડિયાળ છે એમાં સમય સેટ કરવા માટે એને ટાવર ઘડિયાળમાં જોયું, ત્યારે ટાવર ઘડિયાળના બંને કાંટાઓ નીચે પડી ગયા. અને કાનજીભાઈએ છે મ્યુનિસિપાલિટીને સૂચવ્યું કે જે જૂના બજારમાં આવેલું ટાવર ઘડિયાળ છે એના કાંટાઓ પડી ગયા છે અથવા ઘડિયાળ બગડી ગઈ છે. ત્યારે મ્યુનિસિપાલિટીએ શું કર્યું? તો કે ડિજિટલ વોચ સાથે આ ટાવર ઘડિયાળને બદલી નાખી અને ડિજિટલ વોચ નવી નાખી દીધી. ત્યારે ચકલી છે ચીફ ઓફિસરને ફરિયાદ કરે. આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે કયો? તો કે સ્પેરો વેન્ટ ટુ ચીફ ઓફિસર અ કમ્પ્લેન. ચકલી છે કોને ફરિયાદ કરવા માટે ગઈ હતી? તો કે ચીફ ઓફિસરને ફરિયાદ કરવા માટે ગઈ હતી. અને શું ફરિયાદ કરી હતી? તો કે વેર ઇઝ માય સ્વિંગ? મારો હિંચકો ક્યાં છે? વેર શેલ આઈ સીટ, સિંગ એન્ડ પ્લે? હું ક્યાં બેસીશ, હું ગીતો ગાઈશ, હું ક્યાં રમીશ, એવી ફરિયાદ કરે છે. કારણ કે જે ટાવર ક્લોકમાં જે જૂની ઘડિયાળ હતી એના કાંટાઓ એ હિંચકતી, રમતી અને ગીતો ગાતી. પણ ડિજિટલ વોચમાં તો આવું કઈ આવે ને, સીધા નંબર્સ જ આવે. 1 વાગ્યું હોય તો 1, પછી 00. ડિજિટલ વોચમાં ટીવીની જેમ જ બતાવે, એટલા માટે. હવે એક્ટિવિટી 1 અને 2 રિલેટેડ તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. એક્ટિવિટી 2 ના સ્પેલિંગ છે એમાં ઘણા બધા સ્પેલિંગ આવી શકે. જો સ્પેરો એટલે ચકલી થાય, સ્વિંગ એટલે કે હિંચકો અથવા ઝૂલો થાય, ક્વેરલ એટલે કે લડવું અથવા ઝઘડવું. આવા ઘણા બધા સ્પેલિંગ છે એ હું તમને ફોટો દ્વારા મોકલીશ. તમે પણ લાઈન કરતા જશો કે મને કયા સ્પેલિંગ નથી આવડતા, અને તમે મને પૂછજો, એના આધારે હું તમને કહીશ. એક્ટિવિટી 1-2 રિલેટેડ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછજો. એક્ટિવિટી 3 માં આપણે શું કરવાનું છે? તો કે એમાં છે આના રિલેટેડ જૂથમાં કામ કરો અને વાર્તાના આધારે જોડકા જોડવાના જ છે કે શોર્ટ હેન્ડ શું બોલે છે, લોંગ હેન્ડ શું બોલે છે, થિન હેન્ડ શું બોલે છે, સ્પેરો અને કાનજીભાઈ આ બધાના વાક્યો જેને જે રિલેટેડ હોય ના જોડકા જોડવાના છે. અને સ્પેરો સ્વિંગ્સ વાર્તાના આધારે જૂથમાં કામ કરી વાર્તાને ઘટનાક્રમમાં ગોઠવવાની છે. એક્ટિવિટી 3 અહીંયા પૂરી થાય છે. એક્ટિવિટી 1, 2 અને 3 રિલેટેડ તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. થેન્ક યુ.